મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। તમામ સનાતની મિત્રોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ। આજે એક નાનકડી એવી વાસ્તુ ટિપ્સ જાણશું મિત્રો, અને એ પણ ગણેશજીને લગતી જ છે। આપણે ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે આપણે મકાન નવું બનાવીએ કે કોઈ પણ બીજું ઓફિસ બનાવીએ તો ગણપતિ દાદાની પ્રતિમા આપણે આપણા જે મુખ્ય દ્વાર પડતો હોય એના ઉપરના ભાગમાં લગાવી દેતા હોઈએ છીએ, જે બિલકુલ યોગ્ય નથી મિત્રો। ગણપતિ દાદાની પીઠ ક્યારે પણ આપણા વ્યવસાયિક સ્થાન ઉપર કે આપણા મકાન ઉપર પડવી જોઈએ નહીં, કારણ કે ગણેશજીની પાછળના ભાગમાં એમની પીઠની અંદર દરિદ્રતા છુપાયેલી છે। એ રિદ્ધિ સિદ્ધિના દાતા છે, પણ જો સન્મુખ હોય તો આપણે પણ આવી કોઈ પણ રીતે પ્રતિમા લગાવી હોય તો ગણપતિ દાદાની પીઠને ઢાંકી દઈએ, બીજી ગણેશજીની મૂર્તિ પાછળના ભાગમાં લગાવીને અથવા તો બીજું કાંઈ લગાવીને અને સારું પરિણામ મેળવવાનો પ્રયત્ન કરીએ। જય મહાદેવ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।